ઘોઘામાં 4 કલાકમાં મેઘતાંડવ, 6 ઇંચથી વધુ વરસાદે જનજીવન કર્યું અસ્તવ્યસ્ત. ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં મંગળવારે રાત્રે મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે માત્ર 4 કલાકમાં સમગ્ર ગામનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. રાત્રિના 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકો માટે આ વરસાદ આફત બનીને ત્રાટક્યો હતો. ઘોઘા ગામમાં જાણે આકાશ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. માત્ર 4 કલાકમાં પડેલા 6 ઇંચથી વધુ વરસાદે સમગ્ર ગામની વ્યવસ્થાને ખોરવી નાખી હતી. ખાસ કરીને રામજી મંદિર બારવાડા વિસ્તારમાં વરસાદી પાણીનો ભારે ભરાવો થયો હતો. રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ જતા લોકોનું આવાગમન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને ઘરની ઘરવખરી, ફર્નિચર, કપડાં, અન્ય જરૂરી ચીજવસ્તુઓ વરસાદી પાણીમાં તરતી જોવા મળી હતી. પરિવારજનો રાતભર ડોલ તેમજ વાસણોની મદદથી પોતાના ઘરોમાંથી પાણી બહાર કાઢતા જોવા મળ્યા હતા. ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા કલાકના વરસાદે જ વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ પરિસ્થિતિ સર્જાય છે. છતાં સમસ્યાનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી. પરિણામે સામાન્ય વરસાદ પણ સ્થાનિક લોકો માટે મોટી મુશ્કેલી બની જાય છે. રાત્રિના સમયે નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક ઘરોમાં રસોડા સુધી પાણી પહોંચી જતાં લોકોનું રોજિંદું જીવન પણ ખોરવાઈ ગયું હતું. અનેક પરિવારોને પોતાની ઘરવખરી બચાવવા માટે રાતભર જાગવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનામાં લોકોમાં સૌથી વધુ રોષ એ બાબતને લઈને જોવા મળ્યો કે મુશ્કેલીની આ ઘડીમાં સ્થાનિક ચૂંટાયેલા સભ્યો કે રાજકીય આગેવાનો લોકોની મદદે પહોંચ્યા નહોતા. સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ આવી આપત્તિના સમયે લોકોની વચ્ચે કેમ જોવા મળતા નથી? આ સવાલ આજે દરેક અસરગ્રસ્ત પરિવારના મનમાં ઉઠી રહ્યો છે. હવે સ્થાનિક લોકો વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય આયોજન અને ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો આગામી વરસાદમાં ફરી આવી જ પરિસ્થિતિ સર્જાશે અને સામાન્ય લોકો જ તેની સૌથી મોટી કિંમત ચૂકવશે. ઘોઘામાં પડેલા આ ભારે વરસાદે માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ તંત્રની તૈયારીઓ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આશ્વાસન આપશે કે પછી લોકોની આ વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખરેખર અસરકારક પગલાં ભરશે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.